બાબાનું કરવાનું છે. તમારું ઓલું જોયું ને એટલે મેં તમને ફોન કર્યો નંબર લઈને. ક્યાં ગામથી બોલો બેન? અમે રાજકોટ છે. રાજકોટ. ક્યાં સમાજમાંથી? અમે વાંઝા દરજી. વાંઝા દરજી. હા હા. ઉંમર કેટલી છે ભાઈની? ભાઈની 32 વર્ષની. 32 વર્ષ. શું નામ શું છે? આશીષ. આશીષભાઈ. પેલા લગ્ન તે સગાઈ? કાંઈ નથી થયું. મારે તો 2 દીકરી સાસરે છે અને 2 દીકરીઓ પછી નાનો અને ત્રીજી દીકરી છે. 3 દીકરીઓ ને 1 જ દીકરો છે. સિલાઈ કામ કરે છે, દરજીનું ટેલર. પોતાના જ મકાન છે ત્યાં? હા હો, પોતાના મકાન. રાજકોટમાં? રાજકોટમાં હા હો. ફ્લેટ નાનો એવો છે પણ પોતાનું છે એમ. મૂળ વતન તમારું? મૂળ વતન સોમનાથ, ગીર સોમનાથ હો. ગીર સોમનાથ. હા, ત્યાં અમારે દુકાન છે. મકાન હતા એ પેલા એ મકાન વેચાઈ ગયા. દુકાન છે હજી સોની બજારમાં. આ ધંધા માટે અહીંયા આવ્યા છે. 12 વર્ષ થયા. 10-12 વર્ષ થઈ ગયા. હા, 12 વર્ષે રાજકોટ આવ્યા. હા. કેટલું કમાઈ લે ભાઈ? ભાઈ મહિને 20,000 કમાઈ લે છે ભાઈ. 20-25 હજાર કમાઈ લઈશ? 20-25 હજાર કમાઈ જાય. તો ગામડે તો જમીન બમીન છે? ના, જમીન નથી. અમારે સોમનાથ મકાન હતો, વેચાઈ ગયું. છોકરીના લગ્ન ને પ્રસંગ ને બધું કર્યું. એમાં દુકાન વેરાવળમાં છે, રાજકોટમાં ફ્લેટ છે. ખોટું બોલવાનું જ ન આવે. ના એમાં બેન કેમ પણ એટલી બધી ઉંમર કેમ જવા દીધી? એ ભાઈ છોકરીના પ્રસંગ એવા આવ્યા અને એના પપ્પાને ઓલું થયું, મને એટેક આવી ગયો એટલે પછી જવા દેવું પડ્યું. દવાના ખર્ચામાં જ જવા દેવું પડ્યું. સોમનાથનું મકાન, સોમનાથ મંદિરની બાજુમાં મોટું 3 માળનું મકાન મારું. હા, એ તો બરાબર. બીમારીમાં છોકરીઓના ઓલામાં જવા દેવું પડ્યું મકાન એ વેરાવળ સોમનાથનું. હા, એ તો બરોબર છે. ઉંમર થોડીક 30-32 વર્ષ એટલે ઉંમર ના કહેવાય હતી. એટલી બધી ઉંમર ના કહેવાય, નાની હજી ઉંમર છે, થઈ જાય. એવું નહીં. ભાઈનું નામ શું કીધું? આશીષ. આશીષભાઈ? આશીષ રમેશ જેઠવા. આશીષભાઈ રમેશભાઈ જેઠવા. હા. વાણંદ સમાજમાં કીધું ને? હે? દરજી સમાજમાં કીધું ને? હા, દરજી સમાજ. હા, દરજી સમાજ. ઓકે. ક્યાં સમાજમાં બેન કરવાનું છે તમારે? આપણે ગુજરાતી હોય ને તો હાલે, બીજી કોમ હોય તો આપણે એમ, પણ હિન્દી ભાષા વાળું ન હાલે. ના, એ તો હિન્દી ભાષા આપણે સમજીએ ને. કેમ કે નાનો દીકરો છે, ગુજરાતી છે, બરાબર, અને ગુજરાતી જ હાલે. આપણી સાઈડ હોય સુરત બાજુ, કોઈ અમદાવાદ. હા, તમારું ઓલું ક્યાં છે? હું અમદાવાદમાં છું બેન. અમદાવાદમાં છે. એટલે શું છે અત્યારે તો અમદાવાદ સુરતમાં તે અમદાવાદમાં તે એટલામાં હોય ને બેન, તો કોન્ટેક્ટ વધારે અમારે થાય, બરાબર. કેમ કે હિન્દીમાં તો તમે પછી તમે નહીં પૂગી વળો. ન જ પૂગી વળીએ ને અમે પાછા. અમુક કિસ્સા છે ને એમાં બીક લાગે છે. એટલા માટે કેમ કે અમુક લોકો એવા માણસો છે તે વેસાતી લઈ આવે અને પછી ફોન કરે મને કે આવી રીતનું થઈ ગયું, અને વિડીયો ભાઈ મૂકા વાત સાંભળતો હોય, ફોન કરતા હોય. મેં કીધું ભાઈ તમે પછી ફોન કરો શું કામનું? ના ના ના, આપણે કઈ જો હાવ ગરીબ માણસ હોય તો આપણે અમે કઈ એટલા બધા રૂપિયા વાળા નથી ભાઈ. રોટલા ખાઈએ છીએ અને ભગવાનની દયા છે. એક થોડુંક એટલું એ બેંક બેલેન્સ આવે અને 20-25 હજાર કામી લે છે. ના, પૈસા વાળા જ કેમ બેન, રાજકોટમાં મકાન એટલે સારું કહેવાય. હા, રાજકોટમાં મકાન છે, દીકરો એક જ છે અને સારું કમાય છે, તો બહુ સારામાં સારું કહેવાય. હા, એટલે હું છે એવું કહીએ છે. થોડીક બેંક બેલેન્સ આવે મહિને, એટલે શું કે આપણે લોન ઉપર મકાન કે એવું નથી અમારે કઈ હપ્તા ભરવાના કે એવું. હા, નહીં, મારું કહેવાનું એવું છે સામેવાળી કોઈ દીકરી આવે તો કોઈ દુઃખી થાય એમ તો નથી જ. મને એટલી એ તો ભરોસો તમને નહીં, એટલા માટે તમે વાત કરીને બેન, એટલા માટે મને ખબર પડી ગઈ. કઈ નહીં, કેમ કે વાત કરી આપડાને મગજમાં બીજે બીજું કઈ. એટલે કયા સમાજમાં તમારે બેન કરવાનું છે અત્યારે? આપણે ગુજરાતી ગમે એ હોય તો હશે, એમ કે આપડા હિન્દુ જોઈએ એવી ગમે એ સમાજમાં ચાલે ને? હા, એટલે અમારામાં તો એમ કે અમુક ગમે એ સમાજના બધા આવ્યા છે, એટલે અમારે કોઈ એવું ઓલું ન કરે કે તમે કેમ આ બીજી કોમ સમાજના લઈ આવ્યા છો એમ. હા, બરોબર. નહીં તો શું છે
પાછળથી એમ કહ્યું તો બેન આ સમાજને એવી રીતે થાય તો ના બીજું કઈ નહીં, નહીં તો પછી અટાણે જો લવ મેરેજ કરતા હોય એટલે ગમે એ સમાજ આવી જ જાય છે. મારા નણંદના દીકરા એ કુંભાર કરી, દેરના દીકરા એ કારવણ બેસે, એવું છે, એલા જ રાખે છે લવ મેરેજમાં. હા એટલે જ રાખે છે, એમાં સાચી વાત છે. આ શું છે, જે છે એ કહેવાનું, આપણે ખોટું નહીં બોલવાનું કઈ. ખોટી વાત નથી. અત્યારે ક્યાં નાઈટ ભેટ નું કઈ નથી રહ્યું અત્યારે. અત્યારે એકબીજાને પસંદ આવે એટલે ગમે લગ્ન કરી. હા એટલે એવું જ છે અમારે અત્યારે કુટુંબમાં એટલા જણા, એટલા ખારવા વેરાવળમાં રહેતા હોય સોમનાથમાં, એટલે ખારવાનું એકાબીજાનું હોય, એટલે ખારવા લોકો લગભગ અમારા ઓલામાં છે જ વેરાવળમાં ને એમ કે એકાબીજા ભણતા હોય, એકાબીજાને ઓલું હોય. હા તો એ ભાઈનો ફોટો મોકલજો. હા હા હાલો હા નંબર ઉપર જ મોકલીએ ને. હા આપ નંબર ઉપર ફોટો મોકલી દીધો. અને ફોન કોઈનો આવે તો કોલ કરજો મને. હા બરોબર. કોઈ સામે આપણે વ્યક્તિનો ફોન આવે કે મારે દીકરી દેવાની છે તો મને કોલ પેલા કરજો, પછી જ તમે આગળ ચાલજો. બરોબર. હા ભાઈ. કેમ તે તમે છેતરાઈ જશો અને ખોટી રીતે પૈસામાં ક્યાંય ફસાતા નહીં. નહીં. એટલા માટે કહું. કેમ કે પછી હા સામેથી શું છે બેન, એમાં એવું થાય છે કે પૈસા લેવાઈ જાય દેવાઈ જાય પછી ફોન કરે આપણને. બીજું કઈ નહીં, એટલા માટે કહું છું. ના ભાઈ ના, મેં તમારો મેં બધાયના છે અને કોઈને ફોન નથી કર્યો, તમારો મેં આ સાહેબનું જોયું ને પછી મેં તમને ફોન કર્યો. હા બેન, હું તો ફ્રીમાં કામ કરું છું બધું. બરોબર. આપણે સેવા છે, બધું કામ આપણું સારું થાય છે. બરોબર. બધા વ્યક્તિ 18 વર્ષના આપણે કામ કરીએ છીએ. સારું. છોકરાનો ફોટો મોકલી. જય સ્વામિનારાયણ. હા. ભાઈ.